છોકરાઓ એ પેલું પગમાં આવશે ને તને પડીશ હો મસ્તી કરી રહ્યા છે હાય વિજય ફોન તો મૂક આ બે રમો છે ને તું એકલો ફોનમાં એ પડ્યો છું પગે દુખાય છે એટલે તે અહીંયા કમલેશભાઈ છે કમલેશભાઈ હેલો કેમ છો હા બોલો કેમ છો મજામાં ને મજામાં બોલો બસ મજામાં આ છે રાજુભાઈ જો અહીંયા હા તૈયારી થઈ રહી છે તોરણ બનાવી રહ્યા છે અહીંયા જોઈ શકો છો અને હવે આપણે જઈશું ઉપર જો અહીંયા જોઈ શકો છો કે મહાદેવમાં પણ સરસ મજાનું બધું તૈયાર કરી દીધું છે જોઈ શકો છો હજી ફ્લોરિંગનું કામ બાકી છે માટે આવી રીતે બધું મેનેજ કરી દીધું છે સરસ મજાનું જો અહીંયા બધે સરસ પથ્થર આરસપારના લગાવાઈ ગયા છે અને કાલે તો એટલી પબ્લિક હશે કે વાત ના પૂછો કાલે લઘુરુદ્ર છે મારા નર્મદેશ્વર દાદાના કૃપાથી દર વર્ષે અમારે લઘુરુદ્ર થાય છે અમારા મૂળ ચતુર્વેદી બ્રાહ્મણ સમાજનું અહીંયા જોઈ શકો છો હવે આપણે નીચે જઈશું જો ભગત પણ આવી ગયું છે અહીંયા અને જુલી પણ આવી ગઈ છે અને આપણે રસોડા તરફ જઈશું તો રસોડામાં અહીંયા લાડવા બની રહ્યા છે તમે જોઈ શકો છો હે હા લાડવા ખાવા બધા આવજો જોઈ શકો છો અને અહીંયા બની રહી છે ફૂલવડી બની રહી છે જોઈ શકો છો રસોડામાં અત્યારે દાદા ફૂલવડી બનાવી રહ્યા છે દાદા બહુ મસ્ત સ્મેલ આવે છે ચાખી સરસ છે બધી વ્યવસ્થા થઈ ગઈ છે આ જો ઝૂલી કશું નથી આમાં ફોન છે આવી બધી તૈયારીઓ થઈ રહી છે તો અહીંયા આવી ગયા છે દીપાભાઈ હેલો દીપાભાઈ કેમ છો મજામાં બ્લોગ છે બોલો કેવું છે મજામાં છે ને એકદમ સરસ અહીંયા ફૂલવડી આવી ગઈ છે જયમેકભાઈ લેમન થોડીક આપજે જયમેક 2-3 ગરમ ગરમ સારી લાગે છે હેલો દાદુ આ છે દધીચી કેમ છે શું ચાલે છે જો જયમિકના બંને કોણ બોલ્યું શિવમ બોલ્યું જયમિકને બંને ફૂલવડી ખાઈ રહ્યા છે કેવી ફૂલવડી બની છે મસ્ત ને બોલો રાજુભાઈ તમને કેવી લાગે ફૂલવડી મસ્ત લાગે સરસ હેલો બોલાય ને હસી મજાક બધું જ ચાલે ત્યારે
તો બધાને ગમે ને એમ કહો ત્યારે આજે પેલું ઉભા પર એમ લેવા ગયા વૈશાખી દીદી ત્યાં પેલો પંપી દીદીની ઘરે પંપી દીદી ત્યાં તો પેલો આયુષ નહીં એની મમ્મી કે તારા મમ્મી સારા જ રસોઈ ને હા મોકલો તો પેલા અહીંયા જોઈ શકો છો કે આસોપાલવ બધે બાંધી દીધા છે બીજો તો નહીં કઈ આસો પાડો આટલું જ છે હા હા સરસ લાગી રહ્યા છે હજી કાલે ફૂલો ને એવું લગાવવાનું હશે ને બધું અત્યારે રાત્રે આટલી બધી પ્રીતિ છે જોઈ શકો છો અહીંયા મરકાનમાં ઊભું છે ત્યાં દરવાજે પણ તોરણ બાંધી રહ્યા છે બોલો અને અહીંયા છોકરાઓ ખુરશી સાફ કરી રહ્યા છે જુજાઈમી પણ અંદરથી ખુરશી લાવી રહ્યો છે બોલો બેટા હા થાકી ગયો બોડા ભાઈ તો જો ઓહો હો હો બોલો સાફ સફાઈ કરવાની છે જો લાડવાના તો 3-4 પતરા થઈ ગયા છે ફૂલવડી પણ બની ગઈ છે અને આપણે હવે જઈશું બહાર અહીંયા બહાર પણ મંડપ આવી રીતે બંધાઈ ગયો છે અને બધાને બેસવા માટે જો ખિસકોલી આ નારિયેલની અંદર નારિયેલ સેલમાં સૂઈ ગઈ છે સરસ ફિટ થઈ ગઈ છે જોઈ શકો છો કેટલી ક્યુટ ક્યુટ લાગી રહી છે હમણાં ચેતનભાઈ બહાર કાઢશે બસ જો આવી રીતે અમારા લઘુરુદ્રની તૈયારીઓ થઈ રહી છે મહાદેવમાં અત્યારે વાગી ગયા છે 11:30 ને અમે બસ સૂઈ જઈશું તો બસ અમારો બ્લોગ તમને ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો